બારડોલી ખાતે આજે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે વિકાસના કામોના ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે વિકાસના કામોને રોક નહીં લાગે માટે હવે ઝડપથી વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી વિધાનસભા વિસ્તારમાં બારડોલી નગરમાં આજે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સ્થાનિક ધારાસભ્ય એવા ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। બારડોલી નગરમાં આવનારા દિવસોમાં થનાર વિકાસના કામો પૈકી 23 કરોડથી વધુના 28 જેટલા વિવિધ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ એવા બારડોલી નગરપાલિકામાં આજે 23 કરોડ 23,88,000ના 28 જેટલા સરકારશ્રીની જુદી જુદી યોજનામાંથી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વિકાસના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, અમારા નગર સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયર, અમારા નગર સંગઠનના ઉપપ્રમુખ અને પ્રભારી શ્રી કેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, નગર સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી જીતુભાઈ પટેલ, ચીફ ઓફિસર શ્રી મિલનભાઈ પલસાણા, નગર સેવકો અને ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અને 28 જેટલા કામો અને 23 કરોડ 23,88,000ના કામો ઝડપથી પૂર્ણ કરી નગરજનોની સેવામાં એમને અર્પણ કરવામાં આવશે। અને આજરોજ સરદાર સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આજે આ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે આજે અમે સૌ બારડોલીના નગરજનો સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતેથી એમને ભાવાંજલિ પણ અર્પણ કરીએ છીએ અને આ વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોના ઉપયોગમાં અને નાગરિકોને અર્પણ થાય એવી અહીંથી અપીલ કરું છું। અને આજનો આ કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે એમાં નગરપાલિકા તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે, તે બદલ નગરપાલિકા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન।